ધોરણ 11-12 સાયન્સના ફિઝિક્સ વિષયના તમામ ચેપ્ટરના વિડીયો જોવા માટે તથા એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ ઉપર કરો કે જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોશું કે જે વિદ્યાર્થીઓએ ધોરણ 12 સાયન્સમાં બી ગ્રુપ લીધું હોય તે 12th પાસ કર્યા પછી કઈ કઈ ફિલ્ડમાં એમને એડમિશન મળી શકશે, કઈ ફિલ્ડમાં કેટલી કોલેજમાં કેટલી સીટો છે, એમની ફીસ શું છે અને એમનો મેરિટ રેન્ક શું છે, એ બધી જ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવશું. સૌથી પહેલાં જોઈએ મેડિકલ એડમિશન માટે. અને એ જે મેડિકલ એડમિશન છે તે શાના દ્વારા થશે? નીટની એક્ઝામના તમારા જે માર્ક્સ છે તેના આધારે એડમિશન થશે. તો તેની અંદર કોનો સમાવેશ થાય છે કે પહેલું છે MBBS. તો MBBSની અંદર 3 પ્રકારની કોલેજ આવે છે. એક ગવર્મેન્ટ આવે છે, GMERS એટલે સેમી ગવર્મેન્ટ, અને SFI એટલે કે સેલ્ફ ફાઇનાન્સ. તો ગવર્મેન્ટની વાત કરીએ તો ગવર્મેન્ટની અંદર ટોટલ કેટલી સીટ છે? માત્ર ને માત્ર 1408 સીટ છે. સેમી ગવર્મેન્ટમાં 2100 અને સેલ્ફ ફાઇનાન્સમાં 3350 સીટ છે. જે પર યરની ફીસ છે અને તે ગવર્મેન્ટ કોલેજની ફી તમારી 25,000 થી 50,000 મેક્સિમમ એની વચ્ચે આ વર્ષ 2024 માટેના એડમિશન માટે છે. એટલે કે વર્ષ 2023ની જે ફીઝ હતી લાસ્ટ યરની તેના બેઝ પર આ છે ડિટેલ બધી. સેમી ગવર્મેન્ટમાં 3.5 લાખથી 9 લાખની વચ્ચે અને સેલ્ફ ફાઇનાન્સમાં 5.93 લાખથી 18.40 લાખ. હવે એમાં તમારે ટેન્શન લેવાની જરૂર નથી. ગવર્મેન્ટની ઘણી બધી યોજનાઓ છે, PM યોજના ને એવી બધી ઘણી PMMYSY સમથિંગ કંઈક યોજનાનું નામ છે. એવી ઘણી 2-3 યોજનાઓ છે કે જેના આધારે તમારા જો 12થમાં સારા માર્ક્સ હશે તો તમે સેમી ગવર્મેન્ટ કે સેલ્ફ ફાઇનાન્સમાં એડમિશન લેશો તો તમને 1-2 લાખ રૂપિયાની સ્કોલરશીપ મળશે. MYSY સમથિંગ કંઈક છે. ઓકે. ત્યાર પછી કટ ઓફ માર્ક્સ કેટલા હતા? કટ ઓફ સ્ટેટ મેરિટ રેન્ક 2023 પ્રમાણે. તો ઓપન કેટેગરી માટે કઈ કોલેજ માટે આપણે સૌથી પહેલાં જોઈશે? ગવર્મેન્ટ કોલેજની અંદર MBBS ગવર્મેન્ટ કોલેજ આટલી સીટ છે, એની ફીસ આટલી છે. ઓપન કેટેગરીમાં રેન્ક હતો મેરિટ રેન્ક સ્ટેટનો, બરાબર, ઓલ ઇન્ડિયા રેન્ક નથી, સ્ટેટ રેન્ક છે 964, EWSમાં 1062, SCBC 1380, SC 3651 અને ST 10,822. ઓકે. ત્યાર પછી જોઈએ સેમી ગવર્મેન્ટની અંદર. તો સેમી ગવર્મેન્ટનો રેન્ક પણ તમે અહીંયા જોઈ શકો છો. ઓપન માટે 2655 અને ST માટે 13,335. સેલ્ફ ફાઇનાન્સની અંદર ઓપન માટેનો રેન્ક હતો 5,318 અને ST માટે તો 15,092. એની વચ્ચે તમારે જે પણ કેટેગરીમાં હોય તે પ્રમાણે તમને ખ્યાલ આવશે. ત્યાર પછી ડેન્ટલ એટલે કે BDSની વાત કરીએ તો ગવર્મેન્ટ કોલેજની અંદર 250 સીટ છે અને તેની ફીસ માત્ર 20,000 છે. રેન્કની વાત કરીએ તો ઓપન કેટેગરીમાં 6,194 સ્ટેટ રેન્ક અને ST માટે 17,417. સેલ્ફ ફાઇનાન્સની અંદર સીટ છે 1,005, તેની ફીસ છે 2 લાખથી 7.98 લાખ. ઓપન કેટેગરીનો રેન્ક હતો 19,237થી ST માટે 21,070. ત્યારબાદ BAMS એટલે કે આયુર્વેદિક, તેની અંદર ગવર્મેન્ટ સીટ છે 387, એની ફીસ છે માત્ર 4,000 રૂપિયા. ઓપન કેટેગરીનો રેન્ક હતો 5,288 અને ST માટે 16,388. આ દરેક કેટેગરીના રેન્ક અહીંયા લખેલા છે, તમે જોઈ શકો છો. સેલ્ફ ફાઇનાન્સની વાત કરીએ તો 2,569 સીટ, એની ફી 2.25 લાખથી 4.97 લાખ. ઓપન કેટેગરીનો રેન્ક 14,924થી STમાં 19,804. ત્યારબાદ BHMS હોમિયોપેથી ડૉક્ટર, તેમાં ગવર્મેન્ટની સીટ 500 અને સેલ્ફ ફાઇનાન્સની સીટ છે 3,790. ગવર્મેન્ટની જે ફીસ છે તે 4,000થી લઈને 35,000ની વચ્ચે છે અને સેલ્ફ ફાઇનાન્સની જે ફીસ છે તે 71,000થી 1.84 લાખ છે. ગવર્મેન્ટમાં ઓપન કેટેગરીનો રેન્ક 8,518 અને ST 19,094. સેલ્ફ ફાઇનાન્સમાં ઓપન માટે 20,372,
એસટીની સીટ અહીંયા ખાલી રહી હશે એવું હશે, બરાબર, એટલે એટલા માટે રેન્ક નથી અને અહીંયા એસસીબીસી અને એસસી બતાવે છે. આ થઈ ગયું મેડિકલ. હવે જોઈએ પેરામેડિકલ. આ જે 4 કોર્સીસ આવે છે તે મેડિકલની અંદર આવે છે. હવે આપણે જોશું પેરામેડિકલ કોર્સીસ. પેરામેડિકલ કોર્સની અંદર બીપીટી ફિઝિયોથેરાપી, તેમાં ગવર્મેન્ટ કોલેજની સીટ છે 387, એની ફીસ છે 15,000, ઓપન કેટેગરીનો રેન્ક 2116 અને એસટી માટે 2523. સેલ્ફ ફાઇનાન્સ કોલેજની સીટ છે 4,395. આ સીટ છે, કોલેજ નંબર નથી, આટલી સીટ છે ટોટલ, ને તેની ફીસ 50,000થી 1.60 લાખ છે અને તે આખી ખાલી છે, એટલે સેલ્ફ ફાઇનાન્સમાં કોઈ એડમિશન લીધું નથી. બીએસસી નર્સિંગ ગવર્મેન્ટની અંદર 400 સીટ, એની ફીસ 145 રૂપિયા ખાલી અને ઓપન કેટેગરી રેન્ક 796 અને એસટી માટે 256. અને આ જે પેરામેડિકલના અભ્યાસક્રમ છે તેનું એડમિશન પીસીબી ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજીના થિયરીના માર્ક્સને આધારે થાય છે. ઓકે, ત્યાર પછી બીઓ ઓપ્ટોમેટ્રી, એમાં ખાલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે ને તેમાં 310 સીટ છે, તેની ફીસ 33,000થી 1 લાખ છે અને એ ખાલી જ રહી છે બધી. બીઓટી ઓક્યુપેશનલ થેરાપી, તેમાં ગવર્મેન્ટ કોલેજમાં 10 જ સીટ છે, એની ફીસ છે 15,000, ઓપન કેટેગરીનો રેન્ક 3345થી લઈ અને 1852 એસટીમાં. બીએનવાયએસ, તેમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં 30 સીટ છે, ફીસ કેટલી છે 70,000, પણ એ બધી ખાલી રહી છે. ત્યાર પછી બીપીઓ, તેમાં ગવર્મેન્ટની 10 સીટ છે, માત્ર 15,000 ફીસ છે, ઓપન કેટેગરીનો રેન્ક 1,669, એસટીમાં રેન્ક નથી, એસસી સુધી લીધેલા છે 622. ત્યારબાદ બીએએસએલપી, સેલ્ફ ફાઇનાન્સમાં 20 સીટ છે, માત્ર ફીસ 25,000 અને ખાલી ઓપન કેટેગરીવાળા 9,386 જેનો છેલ્લો રેન્ક હશે તેણે એડમિશન લીધું છે. ત્યાર પછી આવશે ફાર્મસી અને તેના જે એડમિશન છે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી અથવા ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ, એટલે કે ફાર્મસી મેથ્સના સ્ટુડન્ટ પણ કરી શકશે. તેના થિયરીના પર્સન્ટાઇલ 50% અને ગુજકેટના પર્સન્ટાઇલ કેટલા હશે 50%. પર્સન્ટાઇલ છે, પીઆર છે, પર્સન્ટેજ નથી. ઓકે, બંનેમાં 50-50% પીઆર હોવા જોઈએ. તો બી ફાર્મસીમાં ગવર્મેન્ટની સીટ છે 464, એની ફીસ છે માત્ર 2100 રૂપિયા, ઓપન કેટેગરીનો રેન્ક છે 1,369 અને એસટીનો છે 13,826. સેલ્ફ ફાઇનાન્સની અંદર 8,826 સીટ છે, જેની ફીસ છે 48,000થી 2.01 લાખ, પણ એ ખાલી હશે અથવા તેની પાસે ડેટા અવેલેબલ નહીં હશે એવું છે. ત્યાર પછી જોઈએ વેટરનરી. તો વેટરનરીના એડમિશન કામધેનુ યુનિવર્સિટી દ્વારા ગુજકેટના આધારે થશે, માત્ર ગુજકેટ. બોર્ડમાં તમે પાસ હોવા જોઈએ અને ગુજકેટના માર્ક્સના આધારે થશે. ફિશરીઝના એડમિશન કામધેનુ યુનિવર્સિટી દ્વારા ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજીના 60% અને ગુજકેટના 40%ના આધારે થશે. વેટરનરીમાં ઓનલી ગુજકેટ. બાકીના બધા જ કોર્સના એડમિશન GSAUCA, આ 2 કોર્સ જે ખરા તે કામધેનુ યુનિવર્સિટી એકલી કરે છે અને બીજું કોમન એડમિશન છે, તેમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજીના 60% અને ગુજકેટના 40%. તેમાં BVSC અને AH વેટરનરી ગવર્મેન્ટની 315 સીટ છે, જેમાં બોયઝ માટે ફીસ છે 21,500 અને ગર્લ્સ માટે 11,250. હવે એમાં ગુજકેટના આધારે પર્સન્ટાઇલ છે, તો ગુજકેટમાં જેના પર્સન્ટાઇલ ઓપનમાં 66.67 હતા તેને એડમિશન મળ્યું અને એસટીમાં 43.56 વાળાને. BSc એગ્રીકલ્ચર ગવર્મેન્ટની સીટ છે 1,008, તેના આ ઓપન કેટેગરીના પર્સન્ટાઇલ અને આ એસટીના પર્સન્ટાઇલ, પહેલી લાઈન છે તો ઓપન માટે અને લાસ્ટ છે એસટી માટે. ઓકે, અહીંયા EWS હતું, OBC, SC અને ST. ત્યાર પછી BSc હોર્ટિકલ્ચર 305 સીટ. હવે આ જે બધા કોર્સ છે તેમાં બધાની ફીસ સેમ છે, બોયઝ માટે 13,700 અને ગર્લ્સ માટે 8,700 અને એ બધી ગવર્મેન્ટ કોલેજ જ છે. BSc ફોરેસ્ટ્રી, BSc ફિશરીઝ, BTech બાયોટેકનોલોજી, BTech એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, BTech ફૂડ ટેકનોલોજી, BTech એગ્રીકલ્ચર IT, BTech
રિન્યુએબલ એનર્જી, બીટેક ડેરી ટેકનોલોજી. એ બધાની સીટ અહીંયા લખી છે, ફીસ અહીંયા લખી છે અને આ તમને એના રેન્ક બતાવેલ છે કે આ કટ ઓફ 2022 પ્રમાણે અને અન્ય કોર્સ 2023 પ્રમાણે છે. જે સ્ટાર કરેલા છે આ 1, 2 અને આ 3 આના જે કોર્સ છે તે 2022 પ્રમાણે છે, એના કટ ઓફ અને બાકીના 2023 પ્રમાણે છે. ત્યાર પછી પ્યોર સાયન્સ કોર્સિસ છે. બીએસસી 3 યર કોર્સ, તેમાં તમે બાયોકેમિસ્ટ્રી, બાયોટેકનોલોજી, બીએસસી વિથ બાયોલોજી, બીએસસી બોટની, બીએસસી કેમિસ્ટ્રી, બીએસસી ઝુઓલોજી, બીએસસી માઇક્રોબાયોલોજી, ફિઝિક્સ, ફોરેસ્ટ સાયન્સ અને પેથોલોજી આની અંદર પણ તમે કરી શકો છો. અધર ગ્રેજ્યુએશન કોર્સિસ છે બીબીએ, બીએસસી આઈટી, બીસીએ, બીએસડબલ્યુ, બીવીએ, બી વોકેબ્યુલરી એવી રીતના કોર્સ આવશે. સર્ટિફિકેશન કોર્સમાં તમે સીએ, સીએસ, સીડબ્લ્યુએ, સીએફએ આટલા કોર્સ તમે કરી શકો છો. ઓકે, ત્યાર પછી કીધું છે કે ભાઈ બીએસએમએસ સિદ્ધા અને બીયુએમએસ ઉન્નાઈની ગુજરાતમાં એક પણ કોલેજ નથી, જ્યારે બીએસએમએસની ભારતમાં બીએસએમએસની 3 અને બીયુએમએસની 12 કોલેજો છે. ઓકે, તો આ થઈ ગઈ બી ગ્રુપના તમામ કોર્સોની માહિતી. વધુ માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. ઓકે.